આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ વર્તમાન ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળની સરકાર અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના રાહબરી નીચે ગુજરાતની અંદર શહેરોનો અદ્ભુત વિકાસ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી શ્રી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે 2005માં શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરી હતી. એ પછી ગયા વર્ષે ફરીથી 20 વર્ષ બાદ શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરી અને એ ઉજવણીના સંદર્ભે આપણે ગુજરાતનું સૌથી ત્રીજા નંબરનું મોટું બજેટ શહેરી વિકાસ માટે ફાળવેલું હતું. 30,000 કરોડ રૂપિયાની જોગવાઈ ગયા વર્ષે કરી હતી. આ વર્ષે પણ એટલી જ જોગવાઈ આપણે શહેરી વિકાસ માટે કરેલી છે. ગુજરાત હવે માત્ર ગ્રામ્ય વિસ્તાર નહીં, પરંતુ જેટલો ગ્રામ્યમાં વસ્તી વસે છે એટલી જ વસ્તી આજે 50% જેટલી વસ્તી શહેરોમાં છે. ત્યારે શહેરો છે એ ટકાઉ વિકાસ થાય એમનો અને વૈશ્વિક સ્પર્ધા કરી શકે એવા શહેરો બને એ માટે મહાનગરો માટે અલગ અલગ સંકલ્પ પત્રોનું વિમોચન થઈ રહ્યું છે. એ સંદર્ભે આજે જામનગરને જાનદાર, શાનદાર અને જાજરમાન બનાવવાનો સંકલ્પ આજે અમે રજૂ કરીએ છીએ અને એમાં આ સંકલ્પ પત્રની અંદર આગામી જે 5 વર્ષોની અંદર વિકાસના કામો થવાના છે એમાં મહત્વના જે કામો છે, આખું સંકલ્પ પત્રમાં વિવરણ કરેલું છે, પરંતુ જે મહત્વના સંકલ્પો છે એ આપની સમક્ષ રજૂ કરીએ છીએ. જામનગરની અંદર સુંદર રિંગ રોડ આવેલો છે, પરંતુ એ રિંગ રોડ હવે નાનો પડે છે. શહેર વિસ્તરવું છે એટલા માટે 13 કિલોમીટર લાંબો નવો ગ્રીનફિલ્ડ રિંગ રોડનું આયોજન કરવામાં આવેલું છે અને એ પણ આ 5 વર્ષ દરમિયાન એનો પણ અમલ કરીશું. જામનગર શહેરની અંદરથી અનેક ફાટકો દૂર થયા છે, પરંતુ જે બાકીના ફાટકો છે એ જે પ્રધાનમંત્રીશ્રીએ ફાટક મુક્ત ભારતની કલ્પના કરી છે એ પ્રમાણે આગામી દિવસોમાં આપણે ફાટક ઉપર આરઓબી કે આરયુબી તૈયાર કરીને એ ફાટક મુક્ત બનાવીશું. જામનગર છે એ ઔદ્યોગિક રીતે ધમધમતું શહેર છે, પરંતુ સાથે સાથે એ શહેર ગ્રીન શહેર પણ છે. એટલા માટે અર્બાન ફોરેસ્ટનું પણ ઊભા કરવાનું આયોજન કરેલું છે. જે નવા ગામો ભળેલા છે અને બીજા જે તળાવો છે એ તળાવોનો પણ આપણે વિકાસ કરીશું અને સાથે આ રંગમતી નદી અને નાગમતી નદી ઉપર આપણે નવો જે રિવરફ્રન્ટ બનાવવાનું પણ આયોજન કરેલું છે. શહેરની અંદર વપરાતી વીજળી છે એ ગ્રીન એનર્જી મારફતે મળે એટલા માટે સોલાર પાર્ક મહાનગરપાલિકા બનાવે એવું આયોજન પણ કરેલું છે. શહેરનો ટ્રાન્સપોર્ટ જે છે એનો મહત્તમ ઉપયોગ લોકો કરે, પબ્લિક ટ્રાન્સપોર્ટ, એટલા માટે નવી 50 જેટલી ઈ બસ લાવવાનું પણ આપણે અહીંયા આયોજન કરેલું છે. ઘરનું ઘરના સ્વપ્નનું પૂરું કરવા માટે આગામી 2 વર્ષમાં 1600 જેટલા નવા આવાસો બનાવવાનું પણ આયોજન થયેલું છે. જે 1404 જેટલા જે આવાસો છે એ આવાસોને રીડેવલપમેન્ટ કરવાનું પણ આપણે આયોજન છે. રણજીત સાગર ડેમને સ્ટ્રેન્થનિંગ કરવાનું આયોજન છે, જેથી જે આપણા શહેરને પીવાનું પાણી પૂરું પાડે છે. એ ઉપરાંત ભૂગર્ભ ગટરનું જે નેટવર્ક છે એ નેટવર્કને પણ આપણે જે બાકી રહેતા વિસ્તારો છે એને જોડીને અને વર્તમાન ભૂગર્ભ ગટરનું નેટવર્ક છે સ્ટ્રેન્થનિંગ કરવાનું પણ આયોજન છે. નળ સે જલ યોજના હેઠળ તમામ વિસ્તારોની અંદર પૂરતા દબાણથી પાણી મળી રહે એ માટે પણ નવું આયોજન આપણે કરેલું છે. સ્ટ્રીટ લાઇટ માટે પણ આધુનિક અને સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ માટેનું આયોજન કરેલું છે અને અહીંયા આપણે આરોગ્ય અને શિક્ષણ માટે પણ આપણા શહેર માટે નવી અનેક આયોજનો, અર્બન હેલ્થ સેન્ટરોને સ્ટ્રેન્થનિંગ કરવાનું, નવા બનાવવાનું, એનું પણ આયોજન કરેલું છે. રમતગમતના ક્ષેત્રની અંદર આપણે એક નવું 42 કરોડ રૂપિયાને ખર્ચે એક રમતગમત સંકુલ બનાવવાનું પણ આયોજન છે. નવા ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન છે અને બેડી પોર્ટ છે એની આસપાસ પર્યટન સ્થળ ઊભું કરવાનું પણ આયોજન કરેલું છે. આ
જે મોટી મોટી યોજનાઓ છે એ બાબતની આપ સૌને જાણકારી આપી છે. એ ઉપરાંત બીજી અનેક યોજનાઓ જે છે એ સંકલ્પ પત્રમાં એનો સમાવેશ કરેલો છે. આપે સૌએ જોયું હશે કે એક વખત શહેરી વિસ્તારો માટે નાણાં મેળવવા એ સૌથી મોટી મુશ્કેલી હતી. એને કારણે કોઈ મોટા પ્રોજેક્ટ થઈ શકતા જ, પરંતુ આજે આખા જામનગર શહેરની વચ્ચેથી એક છેડેથી બીજે છેડે કોઈ પણ સ્ટોપ લીધા વગર જઈ શકાય એવો જે આરોબી બહેનો છે, જેનું માનનીય મુખ્યમંત્રીશ્રીએ 3-4 મહિના પહેલા જ ઉદઘાટન કર્યું, એ એક આખા સૌરાષ્ટ્રનો એકમાત્ર લાંબામાં લાંબો બ્રિજ પણ બનાવ્યો છે. એવા અનેક પ્રોજેક્ટ આપણે જામનગર શહેર માટે લાવી રહ્યા છે. ત્યારે આ વિકાસની રફતારની અંદર જામનગરની જનતાએ જે રીતે યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ઉપર વિશ્વાસ મૂકી અને સાથે રહ્યા છે, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં આજે ગુજરાત જે હરણફાળ ભરી રહ્યું છે વિકાસની, એમાં સૌની સાથે જોડાય એવી મારી સૌ નાગરિકોને અપીલ છે. જય હિન્દ. ખાસ તો ટ્રાફિકની સમસ્યા જામનગર શહેરમાં વધી રહી, વસ્તી વાહનોની સંખ્યા વધી છે, તો એવો કોઈ 5 વર્ષ પછી એક્શન પ્લાન થશે કે આ ટ્રાફિકની સમસ્યા ખાસ દૂર થાય? અત્યારે જે એક્શન પ્લાન મેં તમને કીધું એ રીતે 50 જેટલી ઈ બસ આપણે અહીંયા લઈ આવવાનું આયોજન કરેલું છે, જેથી પબ્લિક ટ્રાન્સપોર્ટ સૌથી વધારે નાનો ટ્રાન્સપોર્ટ ઘટે, ટુ વ્હીલર્સ અને બીજા, અને લોકો એનો ઉપયોગ કરતા થાય તો પર્યાવરણ પણ સારું રહે અને સાથે સાથે જે રોડ છે એ રોડ પરનું જે દબાણ છે એ પણ ઘટે. થેન્ક યુ. જામનગરમાં વિકાસ તો બહુ થયો છે, પરંતુ ફ્લાયઓવર બ્રિજ છે, સ્ટેડિયમ છે, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, એ 3-4 બજેટથી આવ્યા કરે છે.